અલગ પેટર્નો છે. એ પેટર્ન છે આ બધી તેને ક્રમમાં છે આપણે આગળ વધારવાની છે કે ભાઈ વિવિધ આકારો આપેલા છે તો એના પછી ક્રમમાં કયો આકાર આવે, કઈ પેટર્ન આવે એ મુજબ છે આપણે પેટર્ન છે એ ક્રમમાં આગળ વધારવાની છે. તો તેમનો અભ્યાસ કરવાનો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો દરેકનું વ્યવસ્થિત ડિજિટલમાં ધ્યાન કે જે આપણે પેટર્ન આપણે કરવાની છે તે બરોબર ખાસ ધ્યાન રાખી અને ડિજિટલમાં અભ્યાસ કરવાનો છે. ઓકે, તો ચાલો આપણે આપણો અભ્યાસ છે તે આગળ વધારીએ. પ્રકરણ 10 પેટર્ન. બાળમિત્રો, ચાલો આજે એક રમત રમીએ. જુઓ, મારી પાસે 3 ફળ છે. એમાં હું પહેલા કેળું મૂકું છું, પછી કેરી અને તેના પછી ચીકુ મૂકું છું. હવે આ જ રીતે આગળ વધવું હોય તો પહેલા શું મૂકવું જોઈએ? હા, પહેલા કેળું, પછી કેરી અને પછી ચીકુ. તો બાળમિત્રો, આને પેટર્ન કહેવાય. ચાલો આવી કેટલીક પેટર્ન જોઈએ અને જાણીએ. ક્રમને આગળ વધારો. દોસ્તો, અહીં આપેલી પેટર્ન પહેલા જોઈએ અને પછી તેને આગળ વધારીએ. જુઓ, આ છે અંગ્રેજીનો સવળો ટી. તેની પાસે શું છે? તેની પાસે અવળો ટી છે અને તેના પછી સવળો ટી, વળી પાછો અવળો ટી છે. તો દોસ્તો, હવે તેની આગળ વધારવા માટે શું કરવું જોઈએ? હા, તેની પાસે સવળો ટી પછી અવળો ટી કરવાનો. એ મુજબ પેટર્ન છેક સુધી બનાવી દેવાની. જુઓ, આ આખી લાઈન આગળની પેટર્ન મુજબ જ બની ગઈ ને? જો ક્રમને આગળ વધારો, બરોબર છે. આ છે આપણું જે પેટર્ન છે. પહેલી પેટર્નમાં શું છે તો આ શું છે? ટી છે. સવળો ટી, અવળો ટી. આ સવળો ટી, અવળો ટી. પછી હવે આપણે ક્રમને આગળ વધારવાના છે તો પ્રથમ શું કરીશું તો આપણે પહેલા સવળો અવળો ટી છે, પછી શું આવશે? સવળો ટી, અવળો ટી, સવળો ટી, અવળો ટી. એમ કરતા કરતા છે આપણે આખી લાઈન છે તે પૂર્ણ કરવાની છે. ત્યાર પછી શું છે? આ બે ઊભી લીટી, ગોળ, ઊભી લીટી, ગોળ, ઊભી લીટી. પછી આપણે ક્રમમાં છે આગળ શું આવશે તેમ કરતા આપણે આખી લાઈન છે તે પેટર્નથી પૂર્ણ કરવાની છે. તો ચાલો એ પણ આપણે જોઈએ. ચાલો હવે આગળની પેટર્ન જોઈએ. 2 ઊભી લીટી પછી 1 ગોળ, 2 ઊભી લીટી પછી 1 ગોળ, 2 ઊભી લીટી. હવે શું આવશે? સરસ, હવે 1 ગોળ આવશે. એવી જ રીતે આખી લાઈનમાં 2 ઊભી લીટી પછી 1 ગોળ કરી દઈએ. હવે આ પેટર્ન જુઓ. સીધું તીર પછી ઊંધું તીર, સીધું તીર પછી. હવે જો આ કેમ છે? બીજી આપણે હતી લાઈન પેટર્નની કેમ આપણે જોઈ? 2 ઊભી લીટી, ગોળ, 2 ઊભી લીટી, 1 ગોળ, પછી 2 ઊભી લીટી, ફરી પાછું 1 ગોળ. એમ કરતા છે તે આપણે બીજી લાઈન છે તે પેટર્નથી પૂર્ણ કરી. ત્યાર પછી શું છે? આ છે તીર કેવું છે? સીધું, આ ઊંધું તીર, આ સીધું તીર, ઊંધું તીર છે. પછી આપણે શું આવશે બધું લાઈનમાં ક્રમમાં આગળ શું આવશે? ઊંધું તીર છે, પછી શું આવશે? સીધું તીર, પછી ફરી પાછું ઊંધું, સીધું, ઊંધું. ઓકે, એ પછી આ શું છે? સવળો વી અને આ છે અવળો વી. આ સવળો વી છે, અવળો વી છે.
પછી શું આવે સૌરવી અવળવી એમ કરતા કરતા છે આપણે આખી લાઈન છે તે પૂર્ણ કરવાની છે. ત્યાર પછી શું છે આ બે ગોળ છે અને લંબચોરસ છે. બે ગોળ છે પછી શું આવે એક લંબચોરસ, ફરી પાછા બે ગોળ એક લંબચોરસ. તો ચાલો એ પણ આપણે પેટર્નમાં જોઈશું. ત્યાર પછી આ શું છે ફળ છે. પહેલું કેનું ફળ છે કેરીનું. શું છે પહેલું કેરી પછી સફરજન, કેરી સફરજન પછી શું આવશે ફરી પાછું કેરી સફરજન. ઓકે. ત્યાર પછી આપણે શું છે અંગ્રેજીમાં ડબલ્યુ એમ પછી શું આવશે ડબલ્યુ એમ પછી ફરી પાછું ડબલ્યુ એમ. તો ચાલો આપણે એવી જ રીતના બધી જ આ પેટર્ન છે તે આગળ જોઈએ. ઊંધું તીર. એ પ્રમાણે સીધું તીર બનાવી પછી ઊંધું તીર બનાવતા જઈએ અને આખી લીટીમાં પેટર્ન બનાવી દઈએ. જુઓ આ બની ગઈ પેટર્ન. દોસ્તો આ છે વી. એબીસીડીમાં આવે છે ને એ વી. પહેલા સવળો વી પછી અવળો વી, સવળો વી અને અવળો વી. હવે આવશે સવળો વી પછી અવળો વી. એ મુજબ આખી લાઈનમાં આ પેટર્ન બનાવીએ. જુઓ આ સવળા અને અવળા વીની પેટર્ન તૈયાર થઈ ગઈ. બાળમિત્રો હવે બાકી રહેલી પેટર્ન જુઓ, સમજો અને મિત્રની મદદથી પૂરી કરો. ચલો બરાબર છે આપણે આ પેટર્ન આપણે જે આજુ ડિજિટલમાં હવે આ જે પેટર્ન છે બાકીની આપણે જાતે જ પૂર્ણ કરવાની છે. તો ચાલો આમાં આપેલી છે આપણે અભ્યાસ કરી લેજો. બે ગોળ એક લંબચોરસ, બે ગોળ એક લંબચોરસ, ફરી પાછું બે ગોળ એક લંબચોરસ, બે ગોળ એક લંબચોરસ. ત્યાર પછી આ શું છે કેરી સફરજન, કેરી સફરજન પછી કેરી સફરજન એમ કરતા આખી લાઈન છે તે પૂર્ણ કરી. ત્યાર પછી આપણે જે જોયું હતું ડબલ્યુ એમ પછી ડબલ્યુ એમ એમ કરતા કરતા પેટર્ન છે તે આપણે પૂર્ણ થઈ. ચાલો હવે પછી પાછળની જે પેટર્ન છે કે ક્રમમાં હવે પછી શું આવશે એ પેટર્નનો અભ્યાસ કરવાનો રહેશે. શું કે ક્રમમાં હવે પછી શું આવશે એ આપણે અભ્યાસ છે તે કરવાનો રહેશે. ઓકે ચાલો એ પણ આપણે જોઈએ. હવે પછી શું દોસ્તો, અહીં આપેલી પેટર્ન જુઓ. અડધી આપેલી છે અને બાકી છે એ તમારે પૂરી કરવાની છે. ચાલો પૂરી કરીએ. પહેલી પેટર્ન જુઓ. ચાંદો સૂરજ, પછી શું આવશે ચાંદો સૂરજ અને છેલ્લે ચાંદો. આ શું છે કપ છે. પહેલા ઊંધો કપ પછી સીધો કપ, પછી ઊંધો કપ પછી સીધો કપ. હવે તમે કયો કપ મૂકશો, ઊંધો કે સીધો? વેરી ગુડ. ઊંધો કપ પછી સીધો અને છેલ્લે ઊંધો કપ. હવે જુઓ પાણીના ટીપા જેવો આકાર છે. પછી ઊંધી લોલીપોપ, પછી પાણીનું ટીપું અને ઊંધી લોલીપોપ. હવે પાણીનું ટીપું, એના પછી ઊંધી લોલીપોપ ને છેલ્લે પાણીનું ટીપું. એવી જ રીતે ફૂલ પછી પાંદડું, ફૂલ પછી પાંદડું અને પછી ફૂલ, પાંદડું અને ફૂલ. એ મુજબ ઉદાસ ચહેરો પછી હસતો ચહેરો, ઉદાસ ચહેરો અને હસતો ચહેરો,
હવે શું આવશે? હા, ઉદાસ ચહેરો આવે અને તેના પછી હસતો ચહેરો અને છેલ્લે પાછો ઉદાસ ચહેરો. દોસ્તો, બાકી રહેલી પેટર્ન આગળ વધારો અને પૂરી કરો. ખાલી જગ્યા પૂરો. બાળમિત્રો, અહીં જુદા જુદા આકારોમાં આવતી પેટર્ન આપેલી છે. તેમાં ક્યાંક ક્યાંક ખાલી જગ્યા આપેલી છે. તમારે ધ્યાનથી જોઈ આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલી પેટર્ન જુઓ. પાંદડા, ફૂલ, પછી પાંદડા. આ ખાલી જગ્યામાં શું આવે? ખાલી જગ્યામાં ફૂલ દોરો. હવે જો, હવે આપણે શું કરવાનું રહેશે કે ખાલી જગ્યા પૂરો. કે જે આ જે પેટર્નનો અભ્યાસ છે તે આપણે વર્કશીટમાં પણ પૂછવામાં આવ્યો હતો, બરોબર છે? ત્યાં બે ક્રમમાં ખાલી જગ્યા પૂરો જે આપણે પેટર્ન છે તે વર્કશીટમાં પણ પૂછવામાં આવી હતી અને બધાય સરસ જવાબ પણ લખેલા, સરસ પેટર્નો પણ કરી હતી. હવે આમાં જો શું છે? પહેલા આ પાન, ફૂલ, પાન, ફૂલ, પછી ખાલી જગ્યા હતી, બરોબર? પછી શું છે? ફૂલ, ખાલી જગ્યા, ફૂલ. હવે જે ખાલી જગ્યા વચ્ચેની જોવા મળે છે તેમાં શું આવશે? પહેલા પાન, ફૂલ, પાન, ફૂલ, પાન, ફૂલ. તો અહીં શું જોવામાં આવશે? શું પેટર્નમાં આવશે ક્રમમાં? તો કે પાન, પછી ફરી પાછું ફૂલ આવી ગઈ. તો એ મુજબ જે પેટર્ન છે તે આપણે જોઈએ. પછી પાંદડા, ફૂલ, ખાલી જગ્યા અને ફૂલ. તો ખાલી જગ્યામાં શું આવશે? ખાલી જગ્યામાં પાંદડા દોરો. પછીની પેટર્નમાં ગોળ, ત્રિકોણ અને લંબચોરસ છે. પછી ગોળ, ત્રિકોણ અને ખાલી જગ્યા છે. તો ગોળ. હવે જો આ પેટર્ન આપણે ખાલી જગ્યામાં છે એ પેટર્ન પૂર્ણ કરવાનું છે. તો શું છે? પેલા ગોળ, ત્રિકોણ, લંબચોરસ. જો આપણે બરોબર પેટર્ન ધ્યાન રાખજો. શું છે? આ ગોળ, ત્રિકોણ, લંબચોરસ. પછી ગોળ, ત્રિકોણ, અહીં શું આવશે? લંબચોરસ. અને પછી પાછું ગોળ અને લંબચોરસ છે. તો ગોળ અને લંબચોરસની વચ્ચે કઈ પેટર્ન છે? શું છે? આકાર ત્રિકોણ. તો અહીં આવશે ખાલી જગ્યામાં ત્રિકોણ. એ આપણે કરીશું તો આપણી પેટર્ન છે તે પૂર્ણ થશે. તો ચાલો કેવી રીતે એ આપણે જોઈએ. જોઈએ ખાલી જગ્યામાં શું આવશે? ખાલી જગ્યામાં લંબચોરસ દોરો. પછી ગોળ આપ્યું છે, ખાલી જગ્યા છે અને છેલ્લે લંબચોરસ છે. હવે તો સૌને ખબર પડી જશે કે ખાલી જગ્યામાં ત્રિકોણ આવે. દોસ્તો, હવેની પેટર્ન જુઓ. પહેલા ખાનામાં એક ગોળ છે, પછી એક અને બે ગોળ આપ્યા છે. પછી 1, 2 અને 3 ગોળ આપ્યા છે. હવે ખાલી જગ્યા છે. તો દોસ્તો, ખાલી જગ્યામાં કેટલા ગોળ દોરવા પડે? કે ખૂબ સરસ, 4. હવે જો આપણે જે આ જે છે પેટર્નવાળી ખાલી જગ્યા તે આપણે વર્કશીટમાં પૂછવામાં પેટર્ન આવી હતી. જો હવે આ પેટર્નમાં શું છે? પહેલા ખાનામાં આપણે 1, પછી 2, ત્યાર પછી 1, 2, 3, પછી ખાલી જગ્યા છે. અહીં કેટલા છે? 1, 2, 3, 4, 5. તો અહીં કેટલા આવે? 1, 2, 3, પછી 1, 2, 3, 4, 5 અને અહીં આવશે 6. એમ લાઈનમાં છે તે આપણે પેટર્ન છે તે પૂર્ણ કરીશું. 4 ગોળ દોરવા પડે. તો આ દોર્યા 1, 2, 3 અને 4 ગોળ. હવેના ખાનામાં 1, 2, 3, 4 અને 5 ગોળ છે અને છેલ્લું ખાનું ખાલી છે. તો આ ખાલી જગ્યામાં કેટલા ગોળ દોરવા પડે? 1, 2, 3, 4, 5 અને 6. 6 ગોળ દોરવા પડે. આ પેટર્ન જોઈ દોસ્તો. એક ગોળ, પછી 2, 3, 4, 5 અને 6 ગોળ.
જો છેલ્લેથી જોઈએ તો 6, 5, 4, 3, 2 અને 1. આ પણ પેટર્ન થઈ ને. આપણે આગળ જોયેલી બધી પેટર્ન જોશો તો જણાશે કે કોઈ પણ બાજુથી જોશો તો એ પેટર્ન જ થશે. હવે આ સરસ પેટર્ન છે એ જોઈએ. જુઓ, એક ઊભી મીણબત્તી અને એક આડી મીણબત્તી, પછી બે ઊભી મીણબત્તી અને બે આડી મીણબત્તી. હવે આડી અને ઊભી કેટલી મીણબત્તી છે? હા, સાચો જવાબ 3 છે. તો દોસ્તો હવે જો આ પેટર્નમાં આપણે શું જોવા મળે છે કે મીણબત્તી કેવી રીતે, તો કે આ પ્રથમ છે ઊભી મીણબત્તી, પછી આડી મીણબત્તી. ઊભી મીણબત્તી કેટલી જોવા મળે છે? આમાં એક ઊભી મીણબત્તી, એક આડી મીણબત્તી. આમાં બે ઊભી મીણબત્તી, બે આડી મીણબત્તી. પછી આમાં 1, 2, 3 ઊભી મીણબત્તી અને 1, 2, 3 આડી મીણબત્તી. પછી આ પાછળના બે છે તે ખાલી બોક્સ છે, તેમાં મીણબત્તી આ રીતના પેટર્નમાં કેટલી જોવા મળે? આમાં 1, 2, 3. પછી આમાં શું જોવા મળશે? 4 ઊભી મીણબત્તી અને 4 આડી મીણબત્તી. પછી શું જોવા મળશે? કેટલી મીણબત્તી જોવા મળશે? તો કે 5 ઊભી મીણબત્તી અને 5 આડી મીણબત્તી આપણે જોવા મળશે. ઓકે, ચાલો એ પણ આપણે જોઈએ. પેટર્ન આગળ ચલાવવા બંને ખાલી જગ્યામાં કેટલી મીણબત્તી દોરવી પડે? પહેલી ખાલી જગ્યામાં 4 ઊભી મીણબત્તી અને 4 આડી મીણબત્તી, અને બીજી ખાલી જગ્યામાં 5 ઊભી મીણબત્તી અને 5 આડી મીણબત્તી દોરવી પડે. તો આ દોરી દીધી મીણબત્તી. દોસ્તો, હવે આપેલી પેટર્નની ખાલી જગ્યા તમારી જાતે પૂરો. ખૂટતી સંખ્યા લખો. ચલો હવે આપણે જે વિવિધ પેટર્નો જોઈ બરોબર છે, તે આકારમાં એમ બધી પેટર્નો આપણે જોઈ કે ભાઈ ક્રમમાં હવે પછી શું આવશે, જેમ આપણે ખાલી જગ્યા પૂરી બરોબર છે. તો આજે બધી પેટર્નો છે તે આપણે આજે અભ્યાસ કર્યો. હવે બાકી રહેલી જે પેટર્ન છે તે આપણે નેક્સ્ટ આપણે ડિજિટલ વિડિયો લેક્ચરમાં છે તેમનો અભ્યાસ કરીશું. હવે જો બીજું છે, હું તમને શું કહું છું કે જે હોમવર્કમાં તમારે આજે હું છે તમને એક પેટર્ન આપું છું. શું આપું છું? પેટર્ન. જે પેટર્નનો છે તે તમારે અભ્યાસ કરવાનો રહેશે. એમાં શું છે? ક્રમને આગળ વધારો છે. આપણે પહેલી જે પેટર્ન જોઈ હતી ડિજિટલમાં અને અભ્યાસ કર્યો હતો, શું છે આપણે પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 10 પેટર્ન પાઠ્યપુસ્તક પાના નંબર 111 કે ભાઈ ક્રમને આગળ વધારો. આ શું છે? પેલા સવરોટી સવરોટી અવરોટી સવરોટી અવરોટી એમ કરતા કરતા લાઈન છે તે આપણે પૂર્ણ કરવાની હતી. ત્યાર પછી શું છે? બે ઊભી લીટી ગોળ ઊભી લીટી ગોળ ઊભી લીટી. આ બધી પેટર્ન છે આજે તમારે હોમવર્કમાં આપું છું. પેજ નંબર 111 પરનું જે પેજ છે પેટર્નનું, એ અભ્યાસ છે તે તમારે CW ની નોટમાં કરવાનો. CW ને HW હોમવર્કની નોટ છે તેમાં આપણે અભ્યાસ છે તમારે કરવાનો રહેશે. ઓકે, પછીનો જે અભ્યાસ છે એ આપણે બધા સાથે જ છે હું CW નોટમાં કરીશું. હું બોર્ડમાં લખા કરાવીશ અભ્યાસ, તમારે CW ની નોટમાં અભ્યાસ છે તે કરવાનો રહેશે. હવે જો આપણે જે પેટર્ન બાકી રહી ગઈ છે ડિજિટલમાં, શું છે એમાં જો પેલું છે એમાં પેલી ડાળીમાં કેટલા પાન જોવા મળે છે? 1. પછી 1, 2, 3 પાન જોવા મળે છે. પછી 1, 2, 3, 4, 5 પાન જોવા મળે છે ડાળીમાં. પછી કેટલા જોવા મળશે? તો કે આપણે જોઈએ એના પછી આની પેટર્ન છે તેમાં ડાળીમાં કેટલા પાન જોવા મળે છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ બે પાન છે દરેક પેટર્નમાં વધતા જોવા મળે છે. પેલામાં 1, પછી 3, 5, તો અહીં કેટલા પાન આવે? 6 નહીં અને 7 પાન જોવા મળશે. તેવી પેટર્ન આવશે. પેટર્નનો અભ્યાસ છે તે આપણે બોર્ડમાં કરીશું. ત્યાર પછી શું છે? જો આ એવો આકાર છે, પછીમાંથી એક આકાર છે તે ઘટતું જાય છે.
બરોબર છે. તો વચ્ચે કયો આકાર આવશે, કયો ખૂણો આવશે, એ અભ્યાસ છે એ પણ આપણે બોર્ડમાં પછી કરીશું. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે પેટર્નનો અભ્યાસ છે ડિજિટલમાં આપણે આટલો અભ્યાસ કર્યો. એ ફરી પછીનો જે આ પેટર્નનો અભ્યાસ છે તે આપણે બોર્ડમાં કરીશું અને પછીની જે પેટર્ન છે ફરી પછી આપણે ડિજિટલમાં અભ્યાસ કરીશું. ઓકે, તો આજે છે મેં તમને પેટર્ન આપ્યું છે પ્રકરણ 10 પેટર્ન, પેજ નંબર 111. HW આપણી જે હોમવર્કની નોટબુક છે તેમાં સરસ મજાની જે પેટર્ન છે બધાએ વ્યવસ્થિત કરવાની રહેશે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચર છે તે હું અહીં પૂર્ણ કરું છું. દરેક